नमो वित्रागाय नमो अरिहंताणम नमो सिद्धाणम नमो आयर्याणम नमो वज्रायाणम नमो लोये सव साहुनम नमो आयर्याणम आयर्याणम नमो वज्रायाणम नमो लोये सव साहुनम ऐसो पंचन मुकारो सव पावपणासनो मंगलानं च सौवेसी परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। जय सच्चिदानंद। निज स्वभाव से सद्गुरु गुरु लघु सर्वज्ञ है सूक्ष्मतमासित परम गुरु सत्यम निश्चयवन्द्य है त्रिशकोटि विश्वहितार्थे स्वागतम् जग कल्याणक यज्ञ में मंगलमय दो आशीषम शीत स्वरूपी मूर्तमो गलती भूल को माफी दो व्यवहारे सद्बुद्धि हो निश्चय में अभिवृद्धि दो जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद।
નથી ખ્વાહિશ પૂજા પાની, નથી સ્થાપના બીજન. નથી ખ્વાહિશ પૂજા પાની, નથી સ્થાપના બીજન. અમે તો ગાઈશું કેવળ મનુષ્યના ભવમાં હેતુ જાણ. અમે તો ગાઈશું કેવળ મનુષ્યના ભવમાં હેતુ જાણ. ખરેખર શુદ્ધ પ્રેમીઓ સૌના ગુણ લાદે કે. ખરેખર શુદ્ધ પ્રેમીઓ સૌના ગુણ લાવે કે. અમારો વિશ્વ મૈત્રી ભાવ જગતને મોક્ષ અમી દેશે. અમારો વિશ્વ મૈત્રી ભાવ જગતને મોક્ષ અમી દેશે. જગતને મોક્ષ અમી દેશે. જગતને મોક્ષ અમી દેશે. જીગરના પ્રેમ નો છાંટો કમાડો ખોલે સહુ દિલના. જીગરના પ્રેમનો છાંટો કમાડો ખોલે સૌ દિલના. સહુને હિત કરવા તો ખુલી છે જ્ઞાની સંગ મિલતા. સૌને હિત કરવા તો ખુલી છે જ્ઞાની સંગ મિલતા. સહનશીલતાની મૂળ ખૂબી અમારી મૌન કડકાઈ. સહનશીલતાની મૂળ ખૂબી અમારી મૌન કડકાઈ. વડીને મહી રહે વિતરાગ જુઓ કલમૂન ઠરડાઈ. વડીને મહી રહે વિતરા જુઓ કલ મૌન ઠરડાઈ. જુઓ કલમૂન ઠરડાઈ. જુઓ કલ મૌન ઠરડાઈ. સદાય પ્રેમ સ્વરૂપાત્મા જુએ નહીં દોષ કોઈના. સદાય પ્રેમ સ્વરૂપાત્મા જુએ નહીં દોષ કોઈના. તે જુએ દેહમાં આત્મા પરમ નિર્દોષ દ્રષ્ટાત્મા. જુએ દેહમાં પરમ નિર્દોષ દ્રષ્ટાત્મા. હજારો આત્મજ્ઞાનીના બુલંદી નાદ ઉઠ્યા જો. હજારો આત્મજ્ઞાનીના બુલંદી નાદ ઉઠ્યા જો. હજારો આત્મજ્ઞાનીના બુલંદી નાદ ઉઠ્યા જો. હજારો આત્મજ્ઞાનીના
બુલંદી નાદ ઉઠિયા જો જગત કલ્યાણ કર અક્રમ અનુપમ જ્ઞાની ભાગ્યા જો જગત કલ્યાણ કર અક્રમ અનુપમ જ્ઞાની ભાગ્યા જો અનુપમ જ્ઞાની ભાગ્યા જો અનુપમ જ્ઞાની ભાગ્યા જો ભગત નિષ્કામ ધર્માર્થે ધરે કાયા જ સત સ્વાર્થે ભક્તની સામ ધર્માર્થે ધરે કાયા સત સ્વાર્થે નક્કી છે મોક્ષ તેનો અહીં કહ્યું ભગવાન પરમાર્થે નક્કી છે મોક્ષ તેનો અહીં કયો ભગવાન પરમાર્થે સજીને પ્રેમનું લશ્કર પડો જંગે વીર આત્મા 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 અમર કીર્તિ વરુવક્રમ ત્રિકાળે પુણ્ય શ્લોકાત્મા અમર કીર્તિ વરો અક્રમ તિકારે પૂર્ણ શોકાત્મા ત્રિકાળે પુણ્ય શ્લોકાત્મા તિકારે પૂર્ણ શોકાત્મા વ્યવસ્થિત શક્તિ મૂળ સાથે નથી બાકી જગત ઈચ્છા વ્યવસ્થિત શક્તિ મૂળ સાથે નથી બાકી જગત ઈચ્છા જગત કલ્યાણ હો નિશ્ચય હો વંદન સ્વર્ગ સ્વર સૃષ્ટા કલ્યાણ હો નીચે હો વંદન સ્વર્ગ સ્વર સૃષ્ટા સજનતાની સુગંધી પર જગત આખું એનો ચાવર સજ્જનતાની સુગંધી પર જગત આખું એનો ચાવર સજનતાની સુગંધી પર જગત આખું એનો ચાવર સજ્જનતાની સુગંધી પર જગત આખું એનો ચાવર ઉઠાવી લો આ છેલ્લી તક આક્રમ જ્ઞાન રુદિયે ઉઠાવી લો આ છેલ્લી તક આક્રમ જ્ઞાન રુદિયે ભર આક્રમ જ્ઞાન રુદિયે ભર આક્રમ જ્ઞાન રુદિયે ભર અહોની સ્વાર્થ સુધાર સ્વયં ના સ્વ અર્થ સાધક સ્વાર્થ સુધાર સ્વયં ના સ્વ અમર સાધક
અહો નિસ્વાર્થ સુધાર સ્વયંના સ્વ અર્થ સાધક નિસ્વાર્થ સુધાર સ્વયંના સ્વ અર્થ સાધક પુકારે સંઘ વિજય કર અહો બ્રહ્માંડી પ્રીતપાલક પુકારે સંગ વિજય કર અહો બ્રહ્માંડી પ્રીતપાલક નથી ખ્વાહી પૂજા પાની નથી હા સ્થાપના પીજન નથી કરાહી પૂજા પાની નથી સ્થાપના પીજન અમે તો ગાઈશું કેવળ મનુષ્યના ભવ માહે તું જાણ ગાઈશું કેવળ મનુષ્યના ભવ માહે તું જાણ અમે તો ગાઈશું કેવળ મનુષ્યના ભવ માહે તું જાણ ગાઈશું કેવળ મનુષ્યના ભવ માહે તું જાણ ક્રમ માર્ગની અંદર કે કોઈ પણ ધર્મની અંદર તમારે પોતાનો ધર્મ પ્રસ્થાપિત કરવો હોય તો બીજા ધર્મનું ખંડન કરવું પડે. શું કરવું પડે? ખંડન કરવું પડે કે પેલા લોકો આ બરોબર નથી, આ બરોબર નથી અને પોતાનું પ્રસ્થાપિત કરે. પણ આ દાદા ભગવાન મેં કેવા હતા કે કોઈ પણ ધર્મનું ખંડન મંડન કર્યા સિવાય એ જે પોતાનું હતું એ પોતાના ધર્મની સ્થાપના કોઈ પણ ધર્મને ખસેડ્યા નથી. સમજ્યા ને? કોઈ પણ ધર્મ એટલે નથી કોઈ પૂજા પાની, નથી આ સ્થાપના પીજન. સમજ્યા ને? સ્થાપના કરવાની પણ પીજનમાં એ પડ્યા નથી કે અમે તો એક જ વસ્તુ કહીએ છીએ કે તમને આ મનુષ્ય અવતાર મળ્યો છે એનો હેતુ શું છે એ તું જાણી લેજે. બાકી કોઈ પણ મંડળ કોઈ પણ વસ્તુ પ્રસ્થાપિત કર્યું હોય ને એટલે શું કરવું પડે? દાખલા તરીકે અત્યારે સરકાર છે તો એક સરકાર ચાલે છે એનું ખંડન કરે તો જ પછી બીજી સરકારનો અંદર સ્થાપિત થાય કે સિવાય થાય સ્થાપિત, એ સિવાય ના થાય સ્થાપિત. સમજાય ને? આપણે બાર વ્યવહારની અંદર એવું છે. એટલે કોઈ પણ ધર્મની કોઈ પણ વસ્તુ સ્થાપના કરી હોય તો બીજાનું ખંડન કરવું પડે તો એનું એ થાય. પણ આ દાદા ભગવાન એવું છે કે કોઈ પણ ધર્મનું ખંડન મંડન કર્યું નથી અને પોતે કોણ છે એ ખરા ધર્મની તમને અંદર બેસાડી જાય. એ અજાયબી છે. આ વર્લ્ડની અંદર અજાયબી દાદા ભગવાન જે કેવા પાક્યા આ ધર્મની અંદર કોઈ પણ ધર્મને એમને ખોટો કયો નથી. સમજાય ને? કોઈ પણ ધર્મને ખોટો કયો નથી. એકદમ અજાયબી છે. અંદર અત્યારે કેવું છે કોઈ પણ તમે બહાર જાઓ ને તો પેલાને ખોટો કોઈ તો આનું સાચું પડે. સમજાય ને? ક્યાંય પણ બહાર જાઓ દાદા ભગવાન એક એવી અજાયબી છે કે એમને કોઈ પણ ધર્મને ખોટો કયો એમને પણ નથી કીધું તો અહીં ના જશો નહીં જજે ને જજે ના આવજો એ કશામાં. એટલે કોઈ પણ સ્થાપના પિંજણમાં પડ્યા નથી. ખાલી એમને એવું એક જ કીધું કે આખી જિંદગી ગાગા કર્યું છે આ મનુષ્ય અવતાર તમને પ્રાપ્ત થયો છે તો એને હેતુ તું જાણી લેજે. મનુષ્ય અવતાર એળે જાય નહીં. સમજાય ને? એટલી એમને એક જ વાર આખા જીવન મેં બધાને જ કરી છે. સમજાય ને? એટલું સુંદર આ દાદા ભગવાન એક એક ગુણો પર આખું આ પદ છે કવિરાજનું. એમને કે ખરેખર શુદ્ધ પ્રેમીઓ સૌના ગુણલા દેખે. શું દેખે? ગુણ જ જોવે દરેક જીવના. જીવ માત્રની અંદર દરેકે દરેક જીવના એમને ગુણલા છે. શુદ્ધ પ્રેમીઓ એટલે શું? તો કે શુદ્ધાત્માની દ્રષ્ટિ જેને પ્રાપ્ત થઈ છે સમજાય ને એ પછી જ શુદ્ધ પ્રેમની શરૂઆત થાય. સમજાય ને? જેને આત્મદ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે એ પછી એ દરેક જીવની અંદર શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોવે એ શુદ્ધ પ્રેમથી જોયા કહેવાય. સમજે ને? બાકી જોઈ શકે ને આ જ્ઞાન દ્રષ્ટિ છે ને એટલે આ પ્રાપ્ત થઈ જાય એટલે શુદ્ધ પ્રેમથી જોઈ શકે. બાકી જોઈ શકે બાકી એની મને એને પેલો ભાવ આવી જાય. જેમ એક માતા હોય ને મધર હોય છોકરો એટલે રમતું હોય, નાનું છોકરું રમતું હોય અને પેશાબ કરી નાખે ઊભું અને આપણે બધા બેઠા હોય તો આપણને શું થાય?
આપણને શું થાય? હા, પછી પેશાબ કરીને અંદર હાથ ફેરવતું હોય તો શું થાય આપણને? હે, આપણને એમ થાય કે આ શું કરે છે, આવું ગંદકી કરે છે. અને એના મમ્મી જોવે તો એને શું થાય? હે, એને કશું ના થાય. જેમ આપણને સુખ ચડે છે તો એને કશું જ ના થાય, નોર્માલિટી હોય. મમ્મી કેવી હોય? કેમ એ નોર્માલિટીમાં છે, આપણને સુખ ચડે છે? શું કારણ હશે એનું? કે એને મધરની છોકરા માટેનો વાત્સલ્ય ભાવ છે. કેવું ભાવ છે એને? વાત્સલ્ય ભાવ. એ વાત્સલ્ય ભાવના આધારે છોકરો ગમે તેટલી ભૂલ કરે તેના મધરને કશું થાય? ગમે તેટલી ભૂલ કરે તો થાય કશું મધરને? પેશાબ કરી ગયો હોય, આમાં હાથ ફેરવતો હોય, આમ કરતો હોય તો એ મધરને પેટનું પાણી હલાય નહીં. આપણે જોઈએ તો આપણને, કારણ કે મધરને બાળક માટેનો વાત્સલ્ય ભાવ છે. શું છે? વાત્સલ્ય ભાવ. એવી જ રીતે જ્ઞાની પુરુષને દરેક જીવ માત્ર માટે વાત્સલ્ય ભાવ હોય. કેવું હોય? વાત્સલ્ય ભાવ. ગમે તે ભૂલો કરે પરંતુ એમને કશું થાય નહીં. સમજાય? એવો જ વાત્સલ્ય ભાવનું બીજ એ શુદ્ધાત્માનું વાત્સલ્ય ભાવનું બીજ એટલે શું? શુદ્ધાત્મા દ્રષ્ટિનું બીજ. એ જ બીજ આપણી અંદર દાદા ભગવાને રોપેલું છે. એ જ બીજને હવે આપણે વિકસાવવાનું છે. શું કરવાનું છે? એ બીજને હવે વિકસાવવાનું છે. કેમ કરીને કોઈ પણ સામે આવે એ દરેક જીવમાં હું પોતે જ છું. શું છે? એ હું પોતે જ છું. એ દ્રષ્ટિથી આપણે જોતા રહીશું ને ત્યારે એ વાત્સલ્યનું બીજ આપણી અંદર કામ કરશે. નહીં તો ભેદ દ્રષ્ટિ કામ કરે જ રાખશે. શું કામ કરે રાખશે? ભેદ દ્રષ્ટિ કામ કરે જ રાખશે. અને જો મોક્ષે જવું હોય તો તે ભેદ દ્રષ્ટિ કામ લાગશે નહીં. કામ લાગે? હે, ના લાગે કામ. સમજાય ને? ભેદ દ્રષ્ટિ કામ લાગે. ખરેખર શુદ્ધ પ્રેમીઓ સહુના ગુણલા દેખે. અમારો વિશ્વમય ભાવ જગતને મોક્ષ આપી દેશે. શું આપશે? મોક્ષ આપી દેશે. સમજાય? દરેક જીવને મુક્તિ આપે એવું આ દાદા ભગવાનનું સ્વરૂપ એવું હતું કે દરેક જીવને એમને મળ્યા એટલે મુક્તિ તરફ આગળ વધે ને વધે. એટલું અદભુત કલ્યાણ સ્વરૂપ એ દાદા ભગવાનનું હતું કે એમને જે પણ મળ્યા એનો મોક્ષે ગયા વગર એનો છૂટકો નથી. એટલું અદભુત કલ્યાણ સ્વરૂપ દાદા ભગવાનનું. અને પત્ની એક એક વસ્તુ એ દાદા ભગવાનના દરેકે દરેક ગુણોનું જ વર્ણન કરેલું છે. એ જ ગુણ આપણે કહીશું. અને જે દ્રષ્ટિ અને જે જ્ઞાન દાદા ભગવાનની અંદર હતું એ જ દ્રષ્ટિ એ જ જ્ઞાન દરેક મહાત્માની અંદર દાદા ભગવાને મૂકેલું છે. એને ખાલી વિકાસ પામવાની જરૂર છે. સમજાય ને? અને એ ધીરે ધીરે જેટલી સમજણ આપણી વધતી જશે એટલી વિકાસ પામતી જશે. દરેક જણ જીવ જોડે અભેદ દ્રષ્ટિથી કામ થશે. અભેદ દ્રષ્ટિથી જોવાશે. શું છે? એ હું જ છું. આ પ્રકાશભાઈ સામે દેખાય છે પણ પ્રકાશભાઈ નથી, પણ હું જ છું. એ દ્રષ્ટિ અંદર કામ કરતી થશે. દાદા ભગવાન કહે કે અમારું મન કોઈનાથી પણ જુદું પડે એ અમને પોસાય નહીં. શું કહે દાદા? કોઈનાથી પણ જુદું પડે એ અમને પોસાય નહીં. સમજાય? કેટલી બધી અભેદ દ્રષ્ટિ હશે કે આપણું મન પણ કોઈનાથી જુદું પડે. સમજાય ને? એવું મન પણ કોઈનાથી જુદું પડે એ અમને પોસાય. અને એ જ અભેદ દ્રષ્ટિ આપણી અંદર દાદા ભગવાને મૂકેલી છે. ખાલી વિકસવા દેવાની જરૂર છે. ગુરુ પૂર્ણિમાની અંદર આપણે એ જ માંગવાનું છે કે જે અભેદ દ્રષ્ટિ દાદા ભગવાનની હતી એવી જ અભેદ દ્રષ્ટિ મારી અંદર પણ રહે. આપણે ઘરના સભ્યો જોડે ભેદભાવ પડી જાય, પછી એનાથી આગળ વધે તો સોસાયટીમાં ભેદભાવ પડે, એનાથી આગળ વધે તો નોકરી કરતા ત્યાં ભેદભાવ થાય. સમજાય? પણ દરેક જણ જોડે દરેકમાં હું જ છું. સમજાય ને? દરેકમાં હું જ છું. એ દ્રષ્ટિ આપણે અંદર કેળવવાની છે. દરેક જગ્યાએ હું જ છું એ દ્રષ્ટિ કેળવવાની છે. એ કેળવીશું ધીરે ધીરે આપણે પણ અભેદ દ્રષ્ટિથી જોતા થઈ જઈશું. એટલું સુંદર એક પદ છે ને કે સજનતાની સુગંધી પર જગત આખું નચાવું. ઉઠાવેલો આ છેલ્લી તક. શું કે છે? ઉઠાવેલો આ છેલ્લી તક છે. શું કે છે? છેલ્લી તક છે. પછી આવા જ્ઞાની પાકશે અને મળે કે ના મળે કશી ખબર નથી. ખબર છે આપણને કે જો આવશે? કોઈ ખબર નથી. આવા 10 લાખ વર્ષ આવા જ્ઞાની પુરુષની પ્રાગટ્ય થાય અને એમનું પ્રાગટ્ય થવું અને આપણે હાજરી હોવી આવો સંયોગ મળે નહીં. સમજાય ને? આપણે એસટી બસ જો ચૂકી જવાની હોય ને તો કેટલું આપણે ધ્યાન રાખીએ છીએ કે ભાઈ આ બસ ચૂકી જશે, પછી 4 કલાક પછી આવશે તો કેટલી જાગૃતિ હોય છે. તો કે આવા જ્ઞાની પુરુષ આપણને ભેગા થયા છે તેની મહિમા શું હશે? એ મહિમા ગુરુ પૂર્ણિમા માટે શું છે કે જ્ઞાની પુરુષનો મહિમા ગાવાનો દિવસ છે. શું છે? મહિમા ગાવાનો દિવસ છે.
કે આપણા જીવનમાં આવ્યા પછી આપણું કેટલું જીવન પલટાઈ ગયું. ના મળ્યા હોય તો શું થાય? ના મળ્યા હોય તો ક્યાં ભટકતા હોત, કેટલા બધા અને કેટલા કર્મો માંગી દીધા હોત. સમજાય ને? જરા જ્ઞાની ગુરુ પૂર્ણિમા એટલે શું છે? તો કે બાર જે લોકોની અંદર ભાષાની અંદર તો કે ગુરુનો મહિમા ગાવાનો દિવસ છે. શું છે? ગુરુનો મહિમા ગાવાનો. એક ગુરુ ખાલી પ્રાપ્ત થાય છે તો એને તો કેટલું આગળ વધી જાય છે. સમજાય ને? ગુરુ પૂર્ણિમા એ જ છે. અને દાદા ભગવાન તો કે અમારે અહીંયા આગળ તો ગુરુ શિષ્યનો વ્યવહાર નથી. અમે જ જગતના શિષ્ય થઈને રહ્યા છે. શું કે છે? અમે જ જગતના શિષ્ય થઈને રહ્યા છે. સમજાય ને? અમે કોઈના ગુરુ થયા એવા અભેદ જ્ઞાની પુરુષ આપણને પ્રાપ્ત થયા, દર્શન થયા અને એમનો લાભ મળ્યો. તો હવે શું કરવાનું આપણે? તો કે એમની પૂઠે એમની આજ્ઞાએ કરી અને બાકીનું જીવન જી જવા જેવું છે. કે બીજી કે માથાકૂટમાં પડવા જેવું છે, સ્થાપના પીએમ કરવા જેવી છે. કે આ વિજ્ઞાન મળ્યું છે એ વિજ્ઞાનને યથાર્થ સ્વરૂપે સમજી લેવા જેવું, બીજી કશી કડાકૂટમાં પડવા જેવું નથી. કે પડવા જેવું છે કશી કડાકૂટમાં પ્રકાર થઈ નથી. આપણને સમજણ પ્રાપ્ત થઈ છે. જ્યાંથી પણ સમજણ મળે એ સમજણ આપણે પ્રાપ્ત કરી અને આપણે પાકું કરી લેવા જેવું છે. બીજી કશી કડાકૂટમાં, કારણ કે આ જગતનો વ્યવહાર આમને આમ ચાલ્યા જ કરવાનો, અટકવાનો ચાલ્યા જ કરવાનો. તમે અત્યારે તોય ચાલે છે, નતા તોય ચાલશે, નથી તોય ચાલ્યા જ કરવાનો છે. પરંતુ આપણને જે આ જ્ઞાનની સમજણ પ્રાપ્ત થઈ છે એ દરેક સંજોગોની અંદર આ જ્ઞાન દ્રષ્ટિથી આપણે જોઈએ એ અંદર પાકું કરી લેવાની જરૂર છે. સમજણ? ગુરુ પૂર્ણિમાએ આપણે નક્કી કરવાનું કે દાદા તમારી અભેદ દ્રષ્ટિ આપો, આ જ્ઞાનની સમજણ, 5000 જ્ઞાનની સમજણ અમે દરેક સંજોગોની અંદર પાકી કરી લઈએ એ અમને શક્તિ આપો. સમજણ ને? તો એ પાકી કરી લેવા જરૂર છે જ્ઞાન. એટલું દસ કવિરાજનું આ પદ જે છે ને અદભુત, જેટલા વખત ગાઈએ એવું જ્ઞાની પુરુષનું આખું જીવન આપણે આંખો સમક્ષ આવી જાય એવું છે. આખું જીવન એમનું અમે તો ગાઈશું કેવના પ્રેમનો સૌને હિતકર વાતો ખુલી છે જ્ઞાની સંકલિતતા, સહનશીલતાની મૂળ ખૂબી અમારી મૌન કરકાઈ, વઢીને મહી રહે વિતરાગ. શું કહે છે? વઢીને અંદર મય વિતરાગ હોય. હા, જો કર્મું ન ટળાય, સદાય પ્રેમ સ્વરૂપાત્મા જુએ નહીં દોષ કોઈના. પ્રેમ સ્વરૂપાત્મા કેવો હોય કે કોઈના દોષ જુએ નહીં. જેમ મધરનો દાખલો આપે ને કે મધરને એના બાળક માટે બિલકુલ દોષ એને દેખાય નહીં. તો એવી જ રીતે એ જ પ્રેમ સ્વરૂપ આપણને પણ દાદા ભગવાન થકી પ્રાપ્ત થશે. શુદ્ધાત્મા દ્રષ્ટિ એ જ પ્રેમ સ્વરૂપ છે. તો એ દ્રષ્ટિથી જેટલા જોતા જઈશું એટલું આપણી અંદર પણ પ્રેમ સ્વરૂપ ખુલ્લું થતું જશે. તે જુએ દેહમાં આત્મા, પરમ નિર્દોષ દ્રષ્ટાત્મા. એક વાક્ય બધા કવિના બધા એટલા બધા અદભુત છે ને. આ તો ખાલી આપણે ગાય જ કરવાનું છે. શું કરવાનું છે? આ જેટલું આપણે ગાઈશું ને એટલું એ વસ્તુ અંદર આપણે ખુલ્લી થતી જશે. શું થતું જશે? આક્રમનું એક આશ્ચર્ય છે. સમજાય ને? કે જેટલું તમે ગા કરો, જેટલું એક કરો એટલું અંદર ખુલ્લું, અને સમજીને સમજતા જાઓ, ગાતા જાઓ તો અંદર ખુલ્લું થતું જ જાય. એટલી સુંદર કવિતા બધા પદો શુક્લ ધ્યાનની શ્રેણીમાં લખાયેલા છે. એમાં લખાયેલા છે શુક્લ ધ્યાનની શ્રેણીમાં. દાદા ભગવાન કહેતા કે શુક્લ ધ્યાનની શ્રેણીમાં લખાયેલા છે એટલે તમે ગાશો ને તો કે અંદર શુક્લ ધ્યાન અને બહાર તમે ધર્મ ધ્યાન વર્ત્યા કરશે. સમજે? કળિયુગની અંદર ધર્મ ધ્યાન બહુ જ મુશ્કેલ છે. આર્ત ધ્યાન નિરંતર આ જીવો આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાનમાં જ હોય છે. સમજાય? વધારે પડતા આર્ત ધ્યાનમાં શું થઈ જશે ને, કાલે શું થશે ને, હવે શું થશે ને, છોકરાનું શું થશે ને, આનું શું થશે ને, પગનું શું થશે ને, હાથનું શું થશે ને, ઘૂંટણનું શું થશે ને, એવું કંઈક આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાનમાં નિરંતર આ જીવો હોય છે. ખાલી આ કવિરાજના પદો કેવા છે કે અંદર તમને શુક્લ ધ્યાન રહે અને બહાર તમને ધર્મ ધ્યાન રહ્યા જ કરે. ખાલી ગાવાથી એટલા અદભુત. અને આપણું પુણ્ય છે કે આપણને સાંભળવા મળે છે, ગાવા મળે છે. શું કરે છે? સાંભળવા મળે છે અને ગાવા મળે છે. એટલે દાદા ભગવાન ગયા પછી એટલા બધા સાધનો, ઉત્કૃષ્ટ સાધનો આપણે માટે મૂક્યા. કીર્તન ભક્તિ છે, સ્વરૂપની આરાધના. સમજાય ને? એ કીર્તન ભક્તિ પણ નિરંતર આપણે ગા કરીએ તો પણ આપણા પોતાના સ્વરૂપની અંદર રમણતા રહ્યા જ કરે છે. સમજાય ને? તો એ જ હવે આપણે કરવાનું છે. બાકી તો બધું બહારનું તેની જાતે બધું ઉકેલાતું જશે. એને ઉકેલાય વ્યવહારિક શક્તિ સંજોગો ભેગા કરે છે ને એ કરવા જવું પડે છે બધું. ખાવા પડે ચા આવી જાય છે ને, બનાવવા જવી પડે છે. બપોર ટાઈમ જમવાનું આવી જાય છે ને. એટલે વ્યવહારિક શક્તિ દરેકે ટાઈમે તમારા સંજોગો ભેગા થાય
અને વસ્તુઓ સામે હાજર થતી જાય. આપણું કામ શું છે? તો કે સંજોગોની અંદર એક જ્ઞાન જાગૃતિ ગોઠવવાનું કામ કરવું છે. તો કે આપણું કામ છે બેનો કે અમારે બનાવવી પડે છે કે આ કરતા પુરુષો ને એ લોકો કશું કે બધું જાતે આવી જાય, અને જે કરતા પણ બોલાઈ ના આવે ને એ લોકો બધું બનાવવું પડે જાતે. કેમ પ્રકાશ? કરતા પુરુષ હોય ને બધું કરતા હોય બેઠા બેઠા બધું મળે. કારણ કે પેલા લોકો આપણે હોપે કરતા જાતે કરી દો તો સારું, એમને એવું થાય શું કે આપણે હોમ 5 વખત કહો એને કરતા જાતે કરી લો તો વહેલું પતે. બજારમાંથી કઈ લાવવાનું હોય તો મંગાવ્યું હોય વાઈફે, પેલા આપણે 4 વખત કે પણ આમને પેટનું પાણી હલે, અને પેલા આપણી પ્રકૃતિ પેલી હોય ને તો ભાઈ જાતે એક્ટિવાને કિક મારે જાતે જ લઈ આવે. શું કરે? કારણ કે આપણે ચેન્જ પડે તો એક આ વસ્તુ પર મારે આવું થઈ જશે. અને પેલા એમ તો એમ કે કાલે જઈશ બજારમાં તો લેતો આવીશ, એને એવું હોય. અને આપણે એવું જલ્દી લાવો તો ત્યાં સુધી લાવવાનું ચાલતું ઘરની અંદર. ચાલો, જય સચિદાનંદ. મહેન્દ્રાનંદજી વાત કરશે, તમે પૂછજો બધા. આ પદમાં ફક્ત નિષ્કામ ધર્માર્થે દરેક કાયા જ સ્વાર્થે નક્કી છે મોક્ષ તેનો અહીં કયું ભગવાને પરમાર્થ. એના વિશે થોડું સમજતા શું સમજવું? નિષ્કામ એટલે શું? નિષ્કામ એટલે પોતાનો ધ્યેય સહી કરવું. પોતાનું જીવનનો ધ્યેય શું છે? મોક્ષ જેવો. બરાબર ને? નિષ્કામ, ફક્ત નિષ્કામ કર્મ, દરેક કાયા સત સ્વાર્થ. અને હવે પોતાનો આ ધ્યેય છે, આ મન વચન કાયા છે, પોતાનું જે સ્વરૂપ છે એટલે પોતાનો સ્વાર્થ જે છે, બરાબર ને? એના માટે જ આનો મન વચન કાયા વાપરે. પોતાનો સ્વાર્થ માણસ, પોતાનો સ્વાર્થ શું છે? મોક્ષ જેવો. બરાબર ને? એના માટે જ વાપરે. એટલે શું કીધું? જો આ હોય તો નક્કી છે મોક્ષ તેનો અહીં. અહીંયા જ મોક્ષનો અનુભવ થાય. એ નક્કી હોય એ દેવ હોય તો જ એ મોક્ષ થાય. એટલે કોઈ ચિંતા ના થાય, કશું ના થાય, છે નહીં. અહીંયા જ મુક્તિનો અનુભવ થાય નહીં. શું? એટલે કહ્યું ભગવાને પરમ અર્થ, પરમાર્થ એટલે પરમ અર્થ. પરમાર્થ આ જે પરમ અર્થ મૂળ પોતાનું જે સ્વરૂપ છે એના માટે જ છે. બરાબર? પોતે શુદ્ધાત્મા છે નક્કી નિરંતર રહે તો આ લક્ષ્ય પ્રાપ્ત થાય, મોક્ષ પ્રાપ્ત થાય. એટલે તમને એ અહીંયા પહેલો મોક્ષ અહીંયા જ તમને અનુભવ થઈ જાય. પેલો આત્યંતિક મોક્ષ છે છેલ્લો. ચલો પણ અત્યારે એ મુક્તિનો અનુભવ થાય. આ ગમે તે સંજોગ આવે તમને હરાઈ ના શકે. સંજોગ ગમે તે આવે, હવે એ સંજોગ કોઈ પણ સંજોગમાં તમને હરાવે નહીં, હારો નહીં, તમે સ્થિરતા રહે તમારી. અને બે આ રિલેટિવ આખું જુદું રહ્યા જ કરે કે આ જે કઈ સંજોગ છે એ રામભાઈ નો છે, મારું નથી. આ બધા સંજોગોમાં હું શુદ્ધાત્મા રહે તો તમે કહેશે કે હલાઈ શકે તો એ મુક્તિનો અનુભવ અહીંયા થઈ જાય નહીં. મુક્તતા અનુભવ કરી બરાબર. એટલે શું લખ્યું? નક્કી છે મોક્ષ તેનું અહીં. ભગવાને પરમાર્થ. બરાબર. અહીંયા તમે મોક્ષ અનુભવ થઈ ગમે તે થઈ જાય. મારું શું થશે, શું નહીં, કઈ વિચાર શું ના. બરાબર. સજીને પ્રેમનો વૃક્ષ અર્પણો જંગે હે વીર આત્મા.
अमर कीर्ति बड़ो अमर अक्रम शिकार के पुण्य छोकरा तो शरीर ने प्रेम નું લક્ષણ પ્રેમનું લક્ષણ પ્રેમ એટલે શું કે આ કોઈનો દોષ ના દેખાય કોઈનો ગમે તે સંજોગ આવે શું દાદા પ્રેમ સ્વરૂપ હતા એટલે એ કે નહીં તમને વડે નહીં સાહિત્ય બોલાવે એ રીતે પ્રેમ સ્વરૂપ હતા પણ ક્યારેય અમે કોઈનો દોષ જોયો નથી કોઈનો દોષ નથી એટલે પ્રેમ અને એ ક્યારેય વગર ના થાય તમે ગમે તે કરો પ્રેમ એવું ને એવું એ રીતે જ જોવે એ દ્રષ્ટિ એ ભગવાન તરફ જ હોય અંદરના શુદ્ધાત્મા તરફ જ એમની દ્રષ્ટિ પૂતગલ તરફ દ્રષ્ટિ ના આવે એ શું કરે છે શું નહીં કારણ કે એનો આખો ઉદય કર્મ છે એ એવા કર્મ લઈને આવેલો છે અને આ થઈ રહ્યું છે કરતો નથી એના આત્મા નથી એ સત્તામાં નથી નિરંતર હાજર ત્યારે હાજર કરવું ને આપણે હોય છે એ પોતાના સ્વભાવમાં સ્થિર જ હોય ખરાબ નહીં એ કીધું કે આપણી વૃત્તિ એ જ મારી વૃત્તિ આપણી દ્રષ્ટિ એ જ મારી દ્રષ્ટિ આપણો સ્વભાવ એ જ મારો સ્વભાવ એ ગમે તે કોઈ કરે એમની દ્રષ્ટિમાં ફેરફાર ના ખરાબ નહીં એ રીતે પ્રેમ શરૂ કરતા ખરાબ નહીં હવે એ રીતે પ્રેમ શરૂ કરી કોઈને વળવું પડે કરવું ખરાબ વળવું પડે સહેજે આવી જાય એ ક્યારે વળવું પડે છે તમારો ગુસ્સો ક્યારે આવે છે એનો દોષ દેખાય છે તારે ગુસ્સો આવે છે અરે પણ એનો દોષ દેખાવ ને તમારું ધ્યાન ના આવે બરાબર છે પણ એને મારું આ કામ ના કર્યું એને આવું કર્યું આ ના કરવું જોઈએ આવું હોવું જોઈએ એનો દોષ દેખાય છે ને તો પછી ગુસ્સો આવે છે ને એક જ વાક્યમાં મૂકી દીધું કે સિદ્ધાર્થ માર્ગ છે એક જ વાક્યમાં બધું મૂકી શકાય તો પછી પ્રેમ સ્વરૂપ થઈ જાય કે નહીં નહીં છે 100%. આ દ્રષ્ટિ હોય દાદા જીવો નહીં દાદા જ બની જાય બરાબર એટલે એ દ્રષ્ટિ આ સમજી બાકી કરી છે ઘણી બધી બીજીઓ પડી છે જે બધું બતાવશે આપણને આમ આવું બરાબર આમ બધું જ બતાવશે એમાંથી ધારણ કાઢી આપણી દ્રષ્ટિ જે દાદા જે છે એ દ્રષ્ટિ આપણે બાકી કરી એવી દ્રષ્ટિ આપણી થઈ જાય આપણું કામ નહીં બધું ભૂલો પણ થશે બધું થશે એવું નહીં કે નહીં થાય આજે સાંભળ્યું આજે વાંચ્યું આજે વિચાર્યું બધું ના થઈ જાય બની બરાબર જેમ જેમ સંજોગ આવશે એમ એમાંથી તારણ કાઢવું પડશે એમાંથી સાર નીકળશે ત્યારે પેલી દ્રષ્ટિ બાકી થશે બરાબર એકમ તો ના થાય તો વચ્ચે કસો ભણીએ કે એકમથી ન થતું આપણા આચરણમાં ના આવે તમે કહેતા હતા કે છેલ્લા 20 અવતાર દાદા 20 અવતારો 20 અવતાર હા 20 વર્ષથી 20 અવતાર દરેક સંજોગોમાંથી સાર કાઢ કરે છે કેટલા અવતાર તારા જ્ઞાન પ્રગટ આપણે 1 કલાકમાં એ આપણો એનો સાર આપી દીધો મેં જે પ્રાપ્ત કર્યું એનો સાર આપી દીધો કે આપણે માને કે આ એક હવે કેમ મને એકદમ કેવી થાય કેટલી ભૂલો કરેલી છે કેટલું કરેલું છે ભૂલો કરી કેટલી ભૂલો પડેલી છે કેટલા અધૂરા પડેલા છે બહુ કચરો પડેલો અને આજના સાફીએ કરેલી હે
કેટલા વર્ષોનો કાટ લાગ્યો હોય તો ઘણો કાટ તો એવો એસિડ ના નીકળે. અનંત એસિડ નાખો ને તો ના નીકળે એવો કાટ. ધર્મનો કાઢ છે. પહેલા નહીં તો કેવી દાદાની કેવી મોટી કૃપા. આપણી પુત્રી આપણી પુત્રી બી હોય બધા જ્ઞાની બધું છે જ. પણ મળ્યા પછી આપણે બધા ભેદ પાડે છે. ક્યાંથી રહે તો કે અમે જ્ઞાનમાં છીએ. પોતે અમુક દ્રષ્ટિ છે સમજાવ્યું નથી ત્યાં સુધી બધે ભેદ રહેવાનો બધું ભાઈ જશે. પણ એટલો તો વિચાર કરો કે આ ભેદ કેમ પડે છે, તો મારી કઈ દ્રષ્ટિમાં છે આ ભેદ પડે, મારી કઈ સમજણતાથી ભેદ પડે છે એ વિચારવું પડે. ભલે ભેદ પડી કરતા ભેદ થશે કે નહીં બધું બનશે. જ્ઞાન મળી ગયું બધું પતી ગયું છે ને, બધું પતી જતું ને આજ્ઞા આપત નથી, જરૂર ના આપો. આજ્ઞાની કેમ જરૂર છે? ઘણું કાચું છે, બાકી છે. હા, જરૂર નથી. કારણ એવું છે કે બીજી 3 આજ્ઞા બાકી પેલી 2 આજ્ઞામાં બધું થઈ ગયું. પેલી 2 આજ્ઞા સમજાય એમાં રિલેટિવ્સની આજ્ઞા જ અલગ કરી પણ એ સમજાય એવું છે નહીં. આ રિલેટિવ જ છે, મહારાજ કરવાનો હિસાબ છે. જે માટે આ સંજોગ આવ્યો છે એ તમને એક્સેપ્ટ થઈ જાય તો તમારે વ્યવસ્થિત કરવું પડે. વ્યવસ્થિત એક્સેપ્ટ થઈ જાય વ્યવસ્થિત એક્સેપ્ટ થઈ જાય તો સંભાળ નિકાલ કરવો પડે કે થઈ જાય. ભાવ જ ના બગડે તમારો. ભાવ ક્યારે બગડે છે? તમારો પોતાનો બીજાનો દોષ દેખાય તારો ભાવ બગડી જાય. ભાવ ક્યારે બગડે? નિકાલ તો થઈ જ રહ્યો છે. કા વિસંભાવે કા સંભાવે. તમારી બુદ્ધિ દ્રષ્ટિ છે તો વિસંભાવે નિકાલ થશે, અને સવળી દ્રષ્ટિ છે સંભાવે નિકાલ થશે. તમારે કોઈ લાખ રૂપિયા લઈ ગયો પાછા નથી આપતો, શું તમારી દ્રષ્ટિમાં એમ છે એને મને ફસાવ્યો નથી, હું મારી દ્રષ્ટિથી હું ફસાવ્યો છું, મારી લાલચથી હું ફસાવ્યો છું, મારા વ્યાજ વ્યાજી મેં આપ્યા હું ફસાવ્યો છું. શું એ દ્રષ્ટિ હોય તો એ સંભાવ નિકાલ થઈ જાય નથી. પણ એને મને ફસાયો, મેં કેટલો બધો વિશ્વાસ હતો, મેં આ કર્યું, એને મને આમ કરી નાખ્યું, એને તેમ કરી નાખ્યું, ફસાઈ ગયો એમાં, પછી કોઈને આપવા નહીં, આવું બધું બોલે કે નહીં? નિકાલ તો થઈ ગયો, એ પૈસા તો ગયા જ છે, આગમે જેવું બોલશે. મારા કર્મનો હિસાબ છે એમ બોલશે તોય પૈસા ગયા, એને મને ફસાવ્યો છે તોય પૈસા ગયા. શું થયું? ખરાબ નહીં. પણ મારા કર્મનો હિસાબ છે ને મારા કયા છે, મારી ભૂલ છે, મારું એવું ચૂકે થઈ ગયું તો સંભાવ નિકાલ થઈ ગયો કે નહીં? પેલો નિકાલ તો થયો પણ વિસંભાવે નિકાલ.
તો પેલો બંધનમાંથી સભા નીકળશે, બંધનમાંથી છૂટી જશે અને વિષમ ભાવ નીકળશે, નવું બંધન ઊભું કરશે. બરાબર. તો હવે અથવા રિલેટિવ ભાગ એ સમજવો પડશે કે ભાઈ આજના આવી ગયો 3 આજના 5 આજના આખી લિંકમાં છે. બરાબર. તમે ઊંધેથી જુઓ તો ખબર પડશે. ઊંધેથી પહેલી 5 આજના 5ની અંદર શુદ્ધાત્માના ચોપડે રકમ જમા કરી એ ક્યારે થશે? સંભાવ નીકળશે તો થશે, સંભાવ નીકળશે તો થશે, સંભાવ નિકાલ ક્યારે થશે? વ્યવસ્થિત એક્શન થશે તો થશે. બરોબર. વ્યવસ્થિત એક્શન ક્યારે થશે? કે ડિલિવરી બાદ સમજાશે તો વ્યવસ્થિત એક્શન થશે. આખી લીગમાં છે. એટલે હાલાકી કાચા કહેતા હતા ને, મારી એક આજ્ઞા પણ પાડશે ને એવું કામ થશે. એ કાચા નતા, એક આજ્ઞા પર એક આજ્ઞા બધી આજ્ઞા આજ ત્યાં સંકળાયેલી છે. તો જ આજ્ઞા પાડી શકશો. બરાબર. પહેલી આજ્ઞા બરાબર થઈ ગઈ તો કામ કર્યું. બાકી તમે સંજોગ એવા આવશે તો વ્યવસ્થિત એક્શન થઈ જાય. થશે જ નહીં. બરાબર. આ બધું જ બોલશે, બોલવામાં બધું જ હશે. મારો હિસાબ છે, મારું મારી ભૂલ છે, ભૂલ આ તે બધું બોલશે. બરાબર. પણ જયારે આવશે ત્યારે પોતાની ભૂલ નહીં લેવી, સામે જાણે કેવું છે કે બે વસ્તુ છે કે જો પોતાની ભૂલ દેખાશે તો સામેનાની ભૂલ નહીં દેખાય, અને સામેનાની ભૂલ દેખાશે તો મારી ભૂલ નહીં દેખાય. બેમાંથી એક જ છે. બરાબર ને? મારી ભૂલ બીજાની ભૂલ દેખાવાનું બંધ થઈ જશે, અને સામેનાની ભૂલ દેખાશે તો મારી ભૂલ દેખાવાની બંધ થઈ જશે. એક્સેપ્ટ નહીં થાય. બરાબર. એટલે આપણને દૃષ્ટિ મળી ગઈ એ રીતે કામ થઈ ગયું. મૂળ વસ્તુ આપણને મળી ગઈ. પણ હવે કેવું છે કે ખેતરમાં બીજ એક જ વખત નાખવું, પાણી રોજ પીવડાવવું પડે. બીજ એક જ વખત નાખવાનું, પાણી રોજ પીવડાવવું પડે. ખ્યાલ આવે ને? એટલે આ બીજે ખાઈ ગયું, બીજે સાચવવા માટે રોજ આગળ આજ્ઞા પૂર્વકની વિધિ બીજે સંસ્થા કીર્તન કરવું પડે. ગમે તે આજ્ઞામાં રહેવું છે મારે, આજ્ઞા પૂર્વક ની વસ્તુ ચરણ બધા આજ્ઞા પૂર્વક નું છે. બહુ મોટું સાયન્સ છે. એ તમને સ્થિર રાખશે. તમે એક એક ચરણ એક એક શબ્દો તમે જોશો, એક એક શબ્દ જોશો, પણ પરિણામ કેમ તો પામતું નથી. એક મિકેનિકલ થઈ ગયું છે. આપણે બોલવા કરતા આજ્ઞા આપીને બોલવાનું બોલી જઈએ છીએ. આજે તમે બોલો, આપની અપૂર્વ શક્તિ મને પ્રાપ્ત, આપની અને શુદ્ધાત્માનું સતત સ્મરણ, આપનું અખંડ નિર્વિચાર, આપનું અખંડ સાનિધ્ય, આપના સર્વોત્કૃષ્ટ સત્સંગનો મારા પર પુષ્પમાન. ખરેખર તમે માગો છો ખાલી બોલો છો? પૂરા ભાવથી છે.
અને શુદ્ધાત્માનું સતત સ્મરણ આપવું એ ભાગ્ય છે ખરેખર. ક્યારે બોલા આપણું અખંડ નીતિ આપણું અખંડ સાનિધ્ય આપવું. એક્ઝેક્ટ નથી બોલા હે? એક્ઝેક્ટ ના પણ એક્ઝેક્ટ ભાવથી માંગુ છો તમે દાદા મને આ રીતે આવું મૂકે છે. થોડું કાચું પડે એ વાત સાચી છે. બરાબર? અને આમાં એક એટલે પરિણામ કેમ નથી પામતું? આ જાગૃતિ રાખવાની જરૂર છે. નહીં, આખી જરૂરી ના એક જ શબ્દ જોયું. ત્યારે બધી રીતે જોયું. બરાબર ને? અને આખી ચરણની આખી આ એ કર્યા પછી એનો સાર રૂપે શું છે? 25 વખત બોલાવ્યું શુદ્ધાત્મા છે. આખો સાર આવી ગયો. કોઈ આ રીતે આપણું પ્રાપ્તિ કરે. પછી શુદ્ધાત્મા શ્રી બોલવું એને આપણે વ્યાજ કરીએ. શું લાગે? સાચી આ એક એક વસ્તુ કરજો. આ બહુ ફીટ છે અમને તો એટલું થોડું એટલે એક એક શબ્દ વિચાર કરો. તમે જુઓ એક એક શબ્દ ત્યાં કેવી રીતે મૂકેલી છે. બરાબર? મન વચન કાયની આપના જેવી શ્રદ્ધા મને પ્રાપ્ત. આપની વૃત્તિ એ જ મારી વૃત્તિ હોય. આપની દ્રષ્ટિ એ જ મારી દ્રષ્ટિ હોય. આપનો સ્વભાવ એ જ મારો સ્વભાવ હોય. આપનું જ્ઞાન દર્શન ચારિત્ર એ જ મારું જ્ઞાન દર્શન ચારિત્ર હોય. કેટલું રહેશે એમાં? પછી આગળ કે એ વિશ્વ જેવા બધું સિદ્ધાંતો છે. મને અને સર્વે કલ્યાણમૂર્તિ સંકિતારી વાત મને કોઈ મને સર્વે કલ્યાણમૂર્તિ સંકિતારી વાત તીવ્ર જ્ઞાન દશા પ્રાપ્ત અને જ્ઞાનની સંપૂર્ણ અર્પણતા પ્રાપ્ત, સંપૂર્ણ ભેદતા પ્રાપ્ત, સંપૂર્ણ વિદ્રાતા પ્રાપ્ત, પ્રબળ પુરુષાર્થ પ્રાપ્ત. બીજું એક એક પ્રાપ્ત. સર્વે કલ્યાણમૂર્તિ સંગીતધારી મહાત્માના શુદ્ધાત્મા અત્યંત ભક્તિથી અભેદ ભાવે વારંવાર એક શબ્દો ત્રિકાળ નમસ્કાર 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 કરી એટલું માગું છું કે ક્ષમતા ભાવે મેં જે દ્રઢ નિર્ણય નિશ્ચય કર્યો છે મને શુદ્ધાત્માનો પ્રાપ્ત અને તે પ્રાપ્ત થવામાં આપણે જુઓ પ્રાપ્ત થવામાં સર્વે કલ્યાણમૂર્તિ સંગીતધારી મહાત્માઓના સર્વોત્કૃષ્ટ ગુણો મારામાં પુષ્પરસ્પરાય માનતા સમસ્ત વિશ્વનું કલ્યાણ કરવાનું કલ્યાણ કરવાનું સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિ સમસ્ત વિશ્વના જીવો મુક્ત. તમે જો આ એક એક શબ્દ આમાંથી તમે આ ભાવથી કેટલું માગો છો એટલું માગવા તો કેટલું રિસ્પેક્ટ કરો કેટલું થાય છે કેટલા ભેદ પડે છે કેટલું દૂર અને આમ કર્યું તેમ કર્યું આમ ના કર્યું શું 50 છે કેટલું રહેશે ચલો ક્યાંથી પરિણામ પામે? આ તો કે દાદા એમને આપી ચાર રોજ બોલવા રોજ માત્ર એ તે નથી ઉપયોગપૂર્વક સમજી વાળા એટલે ઉપયોગ એટલે આ રીતે ઉપયોગ ઉપયોગ તો છે જ ત્યાં કરનાર કોણ છે હું જુદો છું ઉપયોગ તો એ રીતે તો છે જ પણ છતાંય એના એક એક શબ્દો જો છે સરળ રીતે બોલવાની શરૂઆત થાય છે ત્યાંથી એન્ડ સુધી તમે જુઓ એક એક શબ્દો તો ઘટાડ સમાય બરાબર એટલે આખું શુદ્ધ વ્યવહાર નિશ્ચય ચરણ નિયમ નામ નિશ્ચય ને વ્યવહાર બે વસ્તુ બતાવી બંને વસ્તુ બતાવી બંને વસ્તુ બતાવી નિશ્ચય અને એ થશે તારે આપણો નિશ્ચય આપો પાકો બરાબર મેં જો એક એક શબ્દ તમે જોયું એ જ રીતે સંસાધનમાં એક એક વસ્તુ જે મૂકેલી છે
Oh, સુખી આટલું આ પૂરા ભારતના થાય ને આખું પરિણામ આવે ગમે તે થઈ જાય. શું થાય પેલું ફોર્મ આઉટ થઈ ગયું અમારે પછી મતલબ બેસીએ પછી ઉઠા ઝડપથી બોલી આ બધું ભલે ભલે બને પણ જેમ જેમ આ રીતે થશે ને સોનીનું પરિણામ થશે. એટલે એની મેળ આજે કેમ બધા કહે છે કેવા આચરણ તરત મારું ચિત્ત બહાર જઈને છે બીજા વિચારો આવે છે બધું આવે છે કેમ આવે છે ના ના તમે આ રીતે મૂકો ને તમે આજે સ્કૂલમાં તમે પરીક્ષા આપતા હોય તો એનું નક્કી છે કે બી તમારું એનું શું પરિણામ આવશે કાલે ત્યાં કોઈ વિચાર આવે છે ખરા તમારા 5 ક્વેશ્ચન લખવાના હોય છે તો પહેલો ક્વેશ્ચન લખતા હતા બીજા ક્વેશ્ચન વિચાર આવે છે ને તો ફક્ત એનું છે ફટાફટ લખતે જાઓ છો ત્યાં કેટલું જે અંદર કેટલું કિલો ધેર આવે છે તેનું પરિણામ કેવું આવે છે સારું 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 ભલે ચલો 5 ક્વેશ્ચન એમાંથી 3 આવડે છે 2 નથી આવડતા ચલો બરાબર તો તમે જે આવડે છે અને એ લખતો તો જે પેલા 2 નથી આવડતા એનો વિચાર કરીને શું થશે પેલા તો પેલા 3 નથી આવડે છે પેલા લખીને આપવા પડે છે પછી જે નથી આવડતા એનો વિચારવાનું પેલા તો તારું પરિણામ આવશે જ નહીં ભલે 3 નું હશે 3 નું પરફેક્ટ આવશે જ નહીં સારું જાય બરાબર કારણ કે કોઈ ગોલ થયું એ ધ્યાન ભલે અત્યારે આપણે થાય પૂરું થાય બધું પણ તમે આ જોજો આ રીતે કરી જોજો તમે એક સહેજ જીત બહાર લઈ જાય તમારે એક એક વસ્તુ વિચારજો આ પૂરા ભાવથી માંગો તો કેમનું ભાવ થકી દર્શન કરવાથી પ્રભુનું સ્વરૂપ આવી મળે સૈનિક જેવા મગજપતિજી મહાવીર સ્વામી મેલે મળે ભાવ શું ભાવથી થઈ બરો એટલે બહુ ના પણ આપણું એક સરળજીમાં એક એક વસ્તુ મૂકેલી છે મારા આ જ જોઈએ છે મારા આવું જોઈએ એક્ઝેક્ટ પૂરા ભારતીય ઋષિ સાથે કરો કેટલું પરિણામ આવે આખી ચરણીમાં તમારા ઘરના સંસારના બધા જ પ્રોબ્લેમના સોલ્યુશન ધ્યાનમાં કારણ કે અંદર તમારું ચોખ્ખું થાય એટલે બધા સોલ્યુશન તમે અંદર કુદરતી રીતે મળતા છે બરાબર તમે કરી જોજો એટલે ખ્યાલ આવશે World is a puzzle itself. There are 2 viewpoints to solve this puzzle. But relative and real view. So, they have viewpoint by the solution. viewpoint. So, they have viewpoint to समझा. तो આ ચરણથી એક્ઝેક્ટ ભાગ યાદ થશે તો બે viewpoint સમજી જશે કે નહીં એક સમજે અંદર ઉતરી જશે કે બધા 100% તો બધા સોલ્યુશન એમાં મળી જશે કે નહીં મળી પ્રોબ્લેમ તો આવશે પ્રોબ્લેમ તો આવવાનો સોલ્યુશન મળશે સોલ્યુશન આજે સોલ્યુશન કેમ નથી બધા વિચારા છે શું થશે આમ થશે કેમ થશે એ સંજોગો પ્રમાણે આપણે બધી વ્યવસ્થા કરવી પડે બરાબર છે આપણી સિક્યોરિટી રાખવી પડે બધું બરાબર છે
પણ મૂળ સિક્યુરિટી ક્યાં છે? તો મૂળ આપણા સાહેબ. આપણે એવું નથી કે તમે આપના માટે આપ કેવું કશું કરવા જરૂર છે ના હોય. નથી. હા. બરાબર. તમને કઈ ધારો કે આ કર્યા પછી કઈ પ્રોબ્લેમ આવે તો તમે ચિંતા નહીં. તમે એને બેર કરી શકો. તમે સ્થિરતાથી ઉભા રહી શકશો. આ બધું કર્યા પછી પ્રોબ્લેમ આવવાનો. આ વસ્તુ હશે તો તમને ક્યાંય પ્રોબ્લેમ. તો સંજોગ છે, કર્મના હિસાબ છે. કરોડપતિ બીજા દિવસે ભલે કોઈ પણ સંજોગ આવ્યો હોય પણ આપણે જો અંદર શીખતા હોય અને આપણે આજ્ઞા દાદાની આજ્ઞા ચાલતા હોય તો એનો પરિણામ ગમે છે. આપણે આપણા અંદર કશું આપતું નથી. મારે તો આપણું આપવું મારે તલી હતી, તલ વાયેલા હતા. ચોમાસામાં અમાર સન આવ્યો કે પહેલા તો કાપે સુકારાની અને વરસાદ પડે ત્યારે સર્વિસ ચાલુ આખું પાક થયેલ દિવસે હકેલી. પણ આપણે કશું અલગ નહીં. આપણે તમને હિસાબ સીતા અંદર કશું આગળ ના ના આને ડિટેલમાં સમજવું પડશે. એવું અત્યારે તમે કીધું કે આ રીતે તમે નાના વ્યવસ્થિત એ વ્યવસ્થિત કેમ મૂકી નથી અમે આ કયા કારણથી આવે આ સંજોગ મને કેમ આવે? કંઈક આગળ એવી ભૂલો કરેલી છે તો આવો સંજોગ આવે નહીં. મને ખરાબ નહીં. આજે ગરમી પુષ્કળ પડે છે, ઠંડી પુષ્કળ પડે છે, વરસાદ પુષ્કળ પડે છે, પૂર આવે છે, સુનામી આવે છે, ભૂકંપ થાય છે. બધું શું છે? તમે જુઓ તીર્થંકર જન્મતાની સાથે જ કે બધે કેટલી બધી નોર્માલિટી થઈ જાય છે. વધારે વરસાદ નથી પડતો, વધારે ઓછો, ઠંડી વધારે પડતી નોર્મલ પડે છે, ગરમી નોર્મલ પડે છે. પાકમાં ક્યાંય જીવાત નથી લાગતી, ક્યાંય સડો નથી આવતો, રોગચાળો નથી પાડતો. આ બધું નોર્મલ થઈ જાય છે. તો એમની શુદ્ધતા કેટલી હશે? તો આપણી અશુદ્ધતા અંદર કેટલી પડેલી છે? આપણને પૈસા ખર્ચા થઈ ગયા છે, ડબલ પૈસા આપીએ છીએ, કોઈ કેમિકલ વગરનું ખાવા મળે છે. તમને અશુદ્ધિ છે તારે આ વિરુદ્ધ થતું નથી. આપણે કઈ ભૂલ છે ખરાબ નહીં. એટલે આ રીતે આખું વ્યવસ્થિત સમજવું પડશે. વ્યવસ્થિત છે એમ નહીં. ખરાબ નહીં. હા, તારે તમને એક્ઝેક્ટ એક્શન તો તે બધા સંજોગોમાં એ આખું વ્યવસ્થિત તમને એટલા ટાઈમ આજે રહેશે. રાખવું નહીં પડતું. ખરાબ નહીં. આપણે કઈ ભૂલનું પરિણામ છે એ નક્કી છે. આપણે કઈ ભૂલો કરેલી છે, આ ભૂલનું પરિણામ આવે. કઈક એવું છે. હવે મને અત્યારે દેખાતું નથી. કંઈક આપણે ભૂલનું પરિણામ છે નક્કી થઈ ગયું. રિઝલ્ટ પછી ખબર પડે તો પરીક્ષામાં તમે પેપર આપી નીકળી ગયા બહાર. પરફેક્ટ લઈ ગયો, 100 માંથી 100 આવશે. પણ રિઝલ્ટ આવતા 80 જ આવે. પણ ત્યાં તો બ્લેમ કરીએ ને, શિક્ષકે બરાબર તપાસ્યું નથી, આ બધું એમને માંગ મૂકી બોલી હકીકતમાં શું ખરેખર કઈ ભૂલ કરી હોય તો માર્ક્સ કપાય. હવે તપાસ કર્યા વગર ભૂલીએ તો શું થાય? આ બધી તપાસ કરીને આપણને સંતોષ થઈ જાય મેં આટલી ભૂલ કરી છે, ના માર્ક્સ કપાઈ ગયા, પછી કોઈ પર બ્લેમ કરું તો બધું એક્સેપ્ટ થઈ જાય. એક્સેપ્ટ કેમ થતું નથી? પ્રોબ્લેમ આવે. હા, આ એને પણ મારી ભૂલ દેખાતી નથી. જ્ઞાન આપે રહેતું નથી. ડિટેલમાં સમજવું પડશે.
હવે એ સમજણ આપણા સંજોગોમાંથી જ આપણને મળશે. તમે બીજાનું ગમે તેટલું વાંચો એ તમને હેલ્પ નહીં કરે. આજે કૃષ્ણ ભગવાનનું બધું લખેલું છે, રામનું લખેલું છે, મહાવીરનું લખેલું છે, દાદા ભગવાનનું લખેલું છે, બધી કીર્તિ ચોપડીઓ છે, છે કઈ એમાંથી બધી સમજણ પ્રાપ્ત થાય એવી પણ છતાંય તમને બધું કામ લાગે છે. ના ના, એ વાંચ્યા પછી એ તમારી બીજાની ભૂલ દેખાતી બંધ થાય છે ખરી. થતું નથી. તમે તમારો પોતાનો સંજોગ જોશો, તમારો વ્યવહાર જોશો, અહીંયા મારી કઈ ભૂલ છે, કઈ કચાશ છે, મને ગુસ્સો આવ્યો તો મારી એવી કઈ કચાશ છે, મારો ગુસ્સો આવ્યો, કઈ અણસમજણ છે, મારી કઈ પકડ છે, તો વાપરે છે, એટલે ત્યાં ગુસ્સો આવ્યો. તો અહીંયા અમારા લોકો વધી ગયો, અહીંયા લાલચ ઉભી થઈ ગઈ, કઈ લાલચ જેટલું પસાર. એ રીતે બધું ડિટેલમાં સમજવું પડશે. ખાલી વ્યવસ્થિત કંઈ બોલી જશો કારણ તો કરવું પડશે. એટલે એ આપણા પોતાનો જે સંજોગ આવે છે એમાંથી તમને એક્ઝેક્ટ સમજાશે કે આ કઈ રીતે વ્યવસ્થિત છે, કઈ રીતે મારું કરવાનો હિસાબ છે, કઈ રીતે આવ્યું છે, મેરી કઈ ભૂલ કરી છે, બધું દેખાશે. શરૂઆતમાં ભૂલ આપણી પોતાની તમને દેખાશે નહીં, પણ છતાં એટલું તો હોય કે મેં કઈ ભૂલ કરી છે માટે આવ્યું છે, એટલું તો થાય કે નહીં. કેમ કરતા કરતા આગળ બધું દેખાશે કે નહીં. જેમાં કેવળ જ્ઞાન થાય છે તો બધું દેખાઈ જાય છે કે નહીં. એ સ્ટેજ હોતી જશે કે નહીં. એ તમને શરૂ ભલે કેવળ જ્ઞાન ના થયું હોય, પણ જેમ જેમ આ બધી શુદ્ધતા વધતી જશે, તમારું આખું સમજણ આપતું જશે, એનું એક્ઝેક્ટ પણ ભૂલ દેખાતી જશે કે નથી. આગળ બધું દેખાશે નહીં. અને એ બધું એક્ઝેક્ટ કરતા 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 છે કે એમના સુધી પહોંચી જશે. આવી રીતે છે. એટલે બધું વિગતવાર સમજવું પડશે. વ્યવસ્થિત છે કે બોલી રિલેટિવ છે ખાલી બોલી નહીં ચાલે. બની કેવી રીતે મારી સામે કેમ આવી કેટલી બધી સમાજમાં આપી છોકરી જોયું કે આ વાઈફ કેમ બને, સમાજમાં કેટલાય છોકરાઓ હતા, આ હસબન્ડ કેમ બને, આ છોકરાઓ મારા ત્યાં કેમ જેમ બન્યું. એક પૂરો ધાર્મિક લાઈનનો છે, એકદમ સીધો છે, બીજો આ ટોટલી આડી લાઈનનો છે. સંસ્કાર તો એને સરકાર આપે તો આમ કેમ છે. આવે છે કે સમજણ બહુ ફિટ કરવા જેવી સમજણ બહુ ફિટ કરવા જેવી વિજ્ઞાન સમજવાનો જ માર્ગ છે. મોક્ષ માર્ગ ફક્ત સમજવાનો કરવાનો છે અને આપણે એ ક્રિયામાં લઈ જઈએ છીએ. જાગના ક્રિયામાં લઈ જઈએ ક્રિયાની વસ્તુ ક્રિયામાં લઈ જઈએ. સમજવાનું સમજણ આવશે એટલે ક્રિયામાં એની પીડા આવશે. સમજણ ક્રિયામાં એની પીડા પરિણામ એની પીડા આવશે. પરિણામ પામતું નથી ત્યાં આટલી સમજણ મારી કાચી છે, હજુ સમજાય નથી. એક મારી ભૂલ થાય છે એટલી સમજણ મારી કાચી છે, એટલો તો સ્વીકાર થાય. હવે બીજાએ તમારું ખરાબ કર્યું મેં તો આ સંજોગ જ ના પાછળ પડવા જેવું છે.
એટલે આવી તમે નક્કી કરો કે મારે આ દાદાનું વિજ્ઞાન ધ્યાન છે તેમ સમજી લેવું છે, આ જાગના ધ્યાન છે તેમ સમજી લેવી છે, અને મારું કોઈ પરિણામ પામે એવી સમજ દાદા જે રીતે સમજ્યા છે એ રીતે સમજી લેવી છે. એટલે આ નક્કી કરશો એટલે કુદરતનો નિયમ છે, તમે જેવું નક્કી કરશો એ લખેલું છે, જેવું નક્કી કરશો એટલે કુદરત તમને એ દિશામાં લઈ જશે. તો એવા બધા સંજોગો ભેગા કરી આપશે. હા, એટલે તમને એવા સમજાવવા વાળા મળી આવશે, તમારી કઈ સમજણ કાચી છે આથી ક્લિયર કરવા વાળા મળી આવશે, અને તમારી સમજણ ડેવલપ થશે અને તમે એને સમજી પણ શકશો. નહીં તો પેલા સમજાવવાના મળશે પણ તમને સમજણમાં આવશે નહીં, બેસે જ નહીં તમે ના તમારું ખોટું છે એમ થઈ જશે. આવું દોડતું હશે નીચે પાકું હતું સમજાય. હા, તો તમે એક્સેપ્ટ નહીં કરો. બરાબર, તમારું નક્કી કરશો તમે સમજણ એક્સેપ્ટ થશે અને તમારી સમજણ પણ ડેવલપ થશે, અને એમ કરતા કરતા કમ્પ્લીટ થઈ જશે. બરાબર, એમને નથી મળતું. તમે શું નક્કી કરો છો એ નક્કી કુદરત તમને એ દિશામાં લઈ જશે, તમે બધા ભેગા કરી આપશો. આજે આપણે બધી ભાવ કરેલા કે મારું મોક્ષે જવું છે, તો જ્ઞાની પુરુષ મળી જાય તો મારું કામ થઈ જાય, અલગ અલગ જ્યાં જે રીતે બી હતું તો આજે દાદા મળ્યા કે નહીં? તો શું દાદા આપણને શોધવાયેલા? તો આપણે દાદા શોધવા ગયેલા? છતાં ક્યાંથી ભેગું થઈ ગયું? તો આ બધું જેમ જેમ સમજે એ બધું ભેગું થશે કે નહીં? ભલે ચલો દાદા શું રીતે નથી સુખવાની તો બધી હેલ્પ કરશે કે નહીં? તો તમે એવા ભેગા કરી આપશે જે સમજી ગયેલા છે બધા છે, ત્યાં સમજણ વાળા તમે ભેગા કરી આપે, આપણું કામ થઈ જશે. ખાલી આપણે માગણી કરવી પડે, માગ્યા વગર કે વતન માગ્યા વગર માયા ના કરીશું, એવી વાત છે. બોલો બીજું કંઈ? સચ્ચિદાનંદ બસ બાકી સારા કામ થાય. બસ મિનિટ છે ના હજુ છે ને? આ તો સારા હા કરે છે. બીજું કઈ નથી? બીજું કઈ પૂછવું છે? જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
ભગવાનના અસીમ જય જયકાર હો દાદા 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 ભગવાનના અસીમ જય જયકાર હો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સંત પુરુષોનું યોગ બળ જગતભરના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો અને કલ્યાણનું નિમિત્ત બનવાની અને કલ્યાણનું નિમિત્ત બનવાની અમને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો અમને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો જગતના સર્વ જીવો મોક્ષને પામો જગતના સર્વ જીવો મોક્ષને પામો જગત કલ્યાણ હો 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 જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ આવતીકાલે